ચાલો જાણીએ કેન્સરના દર્દીઓએ શું ખાવું જોઈએ અને શું નહીં. તે પહેલાં અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. કેન્સરના દર્દીઓએ પહેલાં તો ખાંડ બંધ કરવી જોઈએ. આ સિવાય મીઠાઈ, ઘઉં, ચોખા, દૂધ, દહીં, મલાઈ, પનીર વગેરે બંધ કરવું જોઈએ. કેન્સરના દર્દીઓએ પોતાના ખોરાકમાં હળદર ઉમેરવી જોઈએ, કઢી લીમડો ચાવવો જોઈએ, ફુદીના અને ધાણાનું જ્યુસ પીવું જોઈએ, લીંબુ પાણી પણ પી શકાય છે. પુષ્કળ પ્રમાણમાં લીલા પાંદડાવાળા શાકભાજી, પાલક, મેથી, મૂળાની ભાજી વગેરે ભાજીઓ ખાઈ શકે છે અથવા તો જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આ સિવાય કેન્સરના દર્દીઓએ બદામ, કઠોળ, લસણ, લીલી ડુંગળી, ટમેટા અને ખાસ કરીને ગાજર ખોરાકમાં સામેલ કરવા જોઈએ. કેન્સરના દર્દીઓએ ખોરાકમાં આ ફેરફાર કરવાથી કેન્સરના સેલ પોતાની જાતે મરવાનું શરૂ કરશે, કેન્સર વધતું અટકશે અને યુ-ટર્ન લેવાનું સ્ટાર્ટ કરશે. તો મિત્રો, તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં જેને પણ કેન્સર છે તેને આ વિડીયો જરૂરથી શેર કરો.